નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર ગાલા એસાઇનમેન્ટ નામાના મૂળ તત્વો પ્રશ્નપત્ર 3 નો વિભાગ એફ કરવા જઈ રહ્યા છીએ. વિભાગ એ બી સી ડી ઈ અને બે પ્રશ્નપત્રના એફ પણ ઓલરેડી યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયેલા છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવાના બાકી હોય અથવા તો એની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમને સ્ક્રીન પર એક નંબર દેખાય છે, એ નંબર પર વોટ્સઅપ કરીને તમે તમારો ડાઉટ ક્લિયર કરી શકો છો. હવે આપણે વિભાગ એફ ની શરૂઆત કરીએ એ પહેલા આપણે વાત કરીશું આઈએમપી બેચ. તો ધોરણ 12 ની અંદર નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્રની અંદર બંને વિષયમાં આઈએમપી દાખલાઓનું રિવિઝન કરાવવામાં આવશે, જેની અંદર પ્રકરણ પ્રમાણે આઈએમપી દાખલાઓનું રિવિઝન થશે. એની પીડીએફ પણ મળી જશે, ડાઉટ લેક્ચર પણ રાખવામાં આવશે, લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર પણ એની અંદર મળશે. તો આની અંદર જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય એની કિંમત ઓનલી 199 રૂપીસ છે. અને આની અંદર જોડાવા માટે નીચે સ્ક્રીન પર તમને બે નંબર દેખાય છે, આ બે નંબર પર વોટ્સઅપ પર મેસેજ અથવા ફોન કરીને તમે જોડાઈ શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીના એપ્લિકેશનની લિંક આપેલી છે, એ ડાઉનલોડ કરીને તમે ડાયરેક્ટલી આની અંદર જોઈન થઈ શકો છો. હવે આપણે શરૂઆત કરીશું ક્વેશ્ચન નંબર 47. વિભાગ એફ ની વાત કરીએ તો વિભાગ એફ ની અંદર બે દાખલા પૂછાયા છે અને બંને દાખલા વાર્ષિક હિસાબોના હોય છે. પહેલો જે દાખલો હોય છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને બીજો જે દાખલો હોય છે કંપનીના વાર્ષિક હિસાબો. બંને દાખલા 11 ગુણના પૂછાયા છે અને બે પ્રશ્નો બે દાખલા પૂછાયા છે, બંને ગણવા ફરજિયાત છે. ઓકે, ચલો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન નંબર 47 to 48 પ્રત્યેકના કેટલા ગુણ છે? 11 ગુણ. ધર્મ અને કર્મના નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલાઓને ધ્યાનમાં લઈ તેમની પેઢી તારીખ 31 માર્ચ 2021 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. આપણને દાખલાની અંદર કાચું સરવૈયું આપેલું છે. કયું સરવૈયું આપેલું છે? આ કાચું સરવૈયું આપેલું છે અને એના ઉપર હવાલા આપેલા છે. પહેલો હવાલો છે કે આખર માલના સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. ઓકે, મૂળ કિંમત કેટલી છે? 10,000. 10,000 માંથી 50% કરવું એટલે 10,000 ના 50% કેટલા થાય? 5,000. 10,000 માંથી 5,000 ઉપજી શકે તેમ નથી, તો આખર સ્ટોકની કિંમત કેટલી ધ્યાનમાં લેવામાં આવે? 5,000, જે ઓછી હોય તે. એટલે આખર સ્ટોક કેટલો ગણવામાં આવશે? 5,000 રૂપિયા. આખર સ્ટોકની પહેલી એન્ટ્રી આપણે ક્યાં કરીશું? વેપાર ખાતામાં જમા બાજુ. સ્ક્રીન પર તમને જુઓ વેપાર ખાતું દેખાય છે, વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. એની બીજી નોંધ ક્યાં કરવામાં આવશે? તો એની બીજી નોંધ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે. જુઓ સ્ક્રીન પર તમને પાકું સરવૈયું દેખાય છે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક છેલ્લે કેટલા રૂપિયા આપેલું છે? હવાલામાં આપણને 5,000 રૂપિયા, 5,000 રૂપીસ. ચાલો એના પછી આપણને દાખલામાં શું આપેલું છે? મકાન ખરીદીના કાનૂની ખર્ચા 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલા છે. ઓકે, મકાનની ખરીદી કરી હોય જે ખર્ચ થાય એ મકાનની અંદર પ્લસ કરવો પડે, પણ ભૂલથી ક્યાં કરી દીધું છે? કાનૂની ખર્ચમાં પ્લસ કરી દીધું છે. તો કાનૂની ખર્ચમાંથી આપણે માઇનસ કરી દઈશું. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ કાનૂની ખર્ચ હશે. કાનૂની ખર્ચમાંથી મકાન ખર્ચ 4,000 શું કરવામાં આવશે? અહીંયા બાદ કરવામાં આવશે. એની બીજી નોંધ, મકાનની અંદર શું થઈ જશે? પ્લસ. મકાનની અંદર શું થઈ જશે? પ્લસ. તો જુઓ અહીંયા મકાન પ્લસ કાનૂની ખર્ચ કેટલા રૂપિયા છે? 4,000 રૂપિયા. જે પણ મકાન હશે એની અંદર 4,000 શું કરવામાં આવશે? પ્લસ કરવામાં આવશે. ચલો એના પછી ત્રીજા નંબરનો હવાલો છે કે દેવાદારો પર 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. તો દાખલાની અંદર જોઈ લઈએ દેવાદારો અને લેણદારો. દેવાદારોની ઉધાર બાકી હોય, લેણદારોની કઈ બાકી હોય છે? જમા જ બાકી. તો દેવાદારો કેટલા આપેલા છે? 31,000. લેણદારો કેટલા આપેલા છે? 25,000. આપણે ગાલખાત અનામત કોના ઉપર ગણાય? દેવાદારો ઉપર, ઉધાર બાકી ઉપર. 31,000 રૂપિયા. તો દેવાદારો આપણે મિલકત લેણા બાજુ 31,000 રૂપિયા લખવામાં આવશે. ઓકે, દેવાદારો મિલકત લેણા બાજુ કેટલા રૂપિયા? 31,000, 31,000 રૂપીસ. એકત્રીસ હજાર ના કેટલા ટકા ગાલખાત અનામત ગણવાની છે? 5%. તો આપણે 31,000 ના 5% કરીએ તો જવાબ કેટલો આવે? 1,550 રૂપિયા ગાલખાત અનામત ગણાય. 1,550. તો 31,000 માંથી આપણે 1,550 બાદ કરીએ એટલે રકમ કેટલી વધે? 29,450 રૂપિયા. ચલો આ 1,550 ની બીજી એન્ટ્રી ક્યાં થશે? ગાલખાત અનામત હવાલાની છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાત અનામત હવાલાની કેટલા રૂપિયા હતી એ આપણે જોઈ લઈએ. 1,550 રૂપિયા. 1,000
550 રૂપિયા. ચલો એના પછી દાખલામાં આપણને નેક્સ્ટ હવાલો શું આપેલો છે તો કે ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણો. તો સૌથી પહેલા આપણે ફર્નિચર લઈ લઈએ. ફર્નિચર પર કેટલા ટકા ઘસારો ગણી લઈએ? 10%. તો જુઓ દાખલાની અંદર ફર્નિચર કેટલું આપેલું છે આપણને? 3000 રૂપિયા. અને એની સાથે સાથે ફર્નિચર પર ઘસારો કેટલો આપેલો છે? 300 રૂપિયા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આપણને કાચા સરવૈયામાં પણ ઘસારો આપેલો છે ફર્નિચરનો અને હવાલામાં પણ ફર્નિચર પર ઘસારો ગણવાનો કીધેલું છે. એવા સંજોગોમાં આપણે કાચા સરવૈયાનો ફર્નિચર જે ઘસારો છે એ ફર્નિચરમાં શું કરી દેવાનો? પ્લસ. જુઓ ફર્નિચર આપણને કેટલા આપેલા છે? 3000 રૂપિયાનું, 3000. ઘસારો જૂનું એટલે કાચા સરવૈયાનો કેટલો છે? 300. એટલે કુલ કેટલા થાય અહીંયા? 3300 રૂપિયા. હવે કેટલા ટકા ગણવાનો? 10%. તો કેટલા થાય? 3300 ના 10%, 330. તો 3330 માંથી આપણે બાદ કરીએ તો જવાબ કેટલો આવશે? 2970 રૂપિયા. કેટલો જવાબ આવશે? 2970. 3300 માઇનસ 330, 2970. તો નવો ઘસારો કેટલો આવ્યો? 330. નવા ઘસારાની આપણે બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની અંદર કઈ બાજુ લખવામાં આવશે? ઉધાર બાજુ. મકાન પર ફર્નિચર પર ઘસારો કેટલા રૂપિયા છે? 330 રૂપિયા. ચાલો એના પછી દાખલામાં શું કીધું છે? મકાન પર 5% ઘસારો ગણવાનું કીધું છે. મકાન ઉપર કેટલા ટકા? 5%. તો દાખલાની અંદર જુઓ મકાન આપણને કેટલો આપેલો છે? 46000 નો. અહીંયા કેટલો આપેલો છે? 46000. તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ આપણે મકાન કેટલું લખીશું? 46000. ઓકે, મકાનની કિંમત 46000. 46000 પ્લસ કાનૂની ખર્ચા પ્લસ કરીએ એટલે કેટલા આવે? 50000. ઓકે, હવે આના ઉપર કેટલા ટકા ઘસારો ગણવાનો? 5%. 50000 ના 5% કરો જવાબ કેટલો આવે? 2500. 50000 માંથી 2500 બાદ કરો એટલે જવાબ મળે આપણે 47500. આ 2500 ઘસારાની બીજી નોંધ ક્યાં થશે? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખવામાં આવશે મકાન પર ઘસારો કેટલા રૂપિયા? 2500 રૂપિયા. 2500 મકાનનો ઘસારો, 330 ફર્નિચરનો ઘસારો, કુલ ઘસારો કેટલો થયો? 2830 રૂપિયા. 2830. ચલો એના પછી છેલ્લો હવાલો કે પેટર્ન અને ટ્રેડમાર્કનો 1/3 ભાગ માંડી વાળવાનો છે. તો પેટર્ન અને ટ્રેડમાર્ક આપણને કેટલા આપેલા છે? જુઓ પેટર્ન અને ટ્રેડમાર્ક દાખલાની અંદર 2700 રૂપિયા આપેલા છે. પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવે પેટર્ન અને ટ્રેડમાર્ક કેટલા રૂપિયા? 2700 રૂપિયા. એનો 1/3 ભાગ કેટલો થાય? 900 રૂપિયા. 900 રૂપિયા માંડી વાળવાના છે. 2700 માંથી આપણે 900 બાદ કરો એટલે કેટલી રકમ વધે? 1800 રૂપિયા. આ 900 મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે એટલે નુકસાન એટલે કે ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખવામાં આવશે? ઉધાર બાજુ. 900 રૂપિયા. માંડી વાળેલ પેટર્ન અને ટ્રેડમાર્ક કેટલા રૂપિયા માંડી વાળેલા છે? 900 રૂપિયા. ચલો હવે દરેક હવાલાની આપણે નોંધ થઈ ગઈ છે. હવે શું બાકી રહ્યું? જે કાચા સરિયાની એન્ટ્રી બાકી છે તે મૂડી અને ઉપાડ. મૂડીની ઉધાર બાકી, ઉપાડની ઉધાર બાકી હોય, આ ઉપાડ છે બંનેનો, અને મૂડીની કઈ બાકી હોય? જમા બાકી. તો સૌથી પહેલા આપણે મૂડી લખી દઈએ 35000 અને 15000. મૂડી ખાતામાં પહેલા ભાગીદારની મૂડી કેટલી છે? 35000. અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. પહેલા ભાગીદારના કેટલા છે? 35000 રૂપિયા અને બીજા ભાગીદારના કેટલા છે? 15000 રૂપિયા. ચલો એના પછી આપણને દાખલામાં શું આપેલું છે? ઉપાડ. ઉપાડની ઉધાર બાકી હોય, પહેલાના 5000, બીજાના 2500. તો અહીંયા ત્યાં જ લખવામાં આવશે મૂડી ખાતામાં પહેલાના 5000, બીજાના 2500. ઉધાર બાજુ ઉપાડ ખાતે પહેલાના કેટલા? 5000, બીજા ભાગીદારના કેટલા છે? 2500, 2500 રૂપિયા. ચલો એના પછી દાખલામાં આપણને શું આપેલું છે જોઈ લઈએ આપણે. પેટર્ન અને ટ્રેડમાર્કની નોંધ થઈ ગઈ. દેવાદારો લખાઈ ગયા છે. લેણદારો 25000 ની નોંધ બાકી છે. તો લેણદારો ક્યાં લખવામાં આવે? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. લેણદારો પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. લેણદારોની રકમ દાખલામાં કેટલી આપેલી છે? 25000, 25000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં આપણને શું આપેલું છે? એના પછી ખરીદી અને વેચાણ. ખરીદીની ઉધાર બાકી હોય. ખરીદી 40000 છે, વેચાણ 89250. તો ખરીદી ક્યાં લખીશું આપણે? વેપાર ખાતામાં ઉધાર બાજુ. ખરીદી કેટલા રૂપિયા છે? 40000 રૂપિયા. અને વેચાણ ક્યાં લખવામાં આવે? વેપાર ખાતામાં જમા બાજુ 89250 રૂપિયા. વેચાણની કિંમત કેટલા રૂપિયા? 89250 રૂપિયા. 89250. 89250. એના પછી જુઓ ખરીદી વેચાણ લખાઈ ગયું. ઓફિસના યંત્રો કેટલા છે? 20000. મિલકત લેણામાં લખાય. ઓફિસના યંત્રો કેટલા આપેલા છે? 20000. પાકા સરિયામાં મિલકત લેણા બાજુ કેટલી રકમ છે એની? 20000, 20000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? શરૂઆતનો સ્ટોક
6000 રૂપિયા. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક કેટલા લખીશું આપણે 6000 રૂપિયા, 6000 રૂપિયા. ચલો એના પછી શરૂઆતના સ્ટોક પછી ફર્નિચર લખાઈ ગયું. ખરીદ પરત અને વેચાણ પરત 7500 અને 2500 આપેલો છે. તો જુઓ અહીંયા જે ઉધાર બાકી હોય વેચાણ પરત કહેવાય. આને શું કહેવાય? વેચાણ પરત. 7500. તો પહેલા આપણે વેચાણ પરત લખી દઈએ. વેચાણ માઇનસ વેચાણ પરત. વેચાણ પરત કેટલો છે? 7500 રૂપિયા. તો હવે આપણે 89250 રૂપિયા વેચાણ છે. 89250 માંથી 7500 હું બાદ કરી દઉં એટલે રકમ આવે 81750 રૂપિયા. 81750 રૂપિયા. ઓકે. અને જે જમા બાજુએ 5000 આપેલા છે આપણી ખરીદ પરત કહેવાય. તો આપણે જમા બાજુએ ખરીદ પરત કેટલા આપેલા છે? 5000 રૂપિયા. તો 40000 માંથી આપણે 5000 બાદ કરો એટલે જવાબ કેટલો આવે? 35000 રૂપિયા. ચોખ્ખી ખરીદી કેટલી કહેવાય? 35000. ચાલો એના પછી દાખલામાં શું આપેલું છે? મજૂરી. મજૂરી કેટલી આપેલી છે? 4600. ખરીદીને લગતો ખર્ચ છે વેપાર ખાતામાં ઉધાર બાજુ. મજૂરી કેટલા રૂપિયા લખીશું અહીંયા? 4600 રૂપિયા, 4600 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? ફર્નિચર પર ઘસારો લખાઈ ગયો છે. મકાન લખાઈ ગયું છે. ઓકે. ઓફિસ ખર્ચા કેટલા છે? 4700. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઓફિસ ખર્ચા કેટલા રૂપિયા? 4700 રૂપિયા, 4700 રૂપિયા. ચલો ઓફિસ ખર્ચા પછી શું આપેલું છે આપણને? કાનૂની ખર્ચ કેટલા છે? 6500 રૂપિયા. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખીશું કેટલા રૂપિયા? 6500. કાનૂની ખર્ચમાં મકાનના 4000 એડ થયેલા હતા તો બાદ કરીએ જવાબ કેટલો આવે એનો? 2500 રૂપિયા. ચલો કાનૂની ખર્ચ પછી શું આપેલું છે? રોકડ શિલ્લક કેટલી છે આપણી? 300 રૂપિયા. રોકડ શિલ્લક પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવે. રોકડ શિલ્લક આપણને કેટલી આપેલી છે? 300 રૂપીસ, 300 રૂપિયા. એના પછી દાખલામાં શું આપેલું છે જોઈ લઈએ આપણને. હુંડીઓ. બે પ્રકારની હુંડી હોય, લેણી હુંડી અને દેવી હુંડી. ઉધાર બાકી જે હોય લેણી હુંડી કહેવાય, જમા બાકી હોય દેવી હુંડી કહેવાય. તો લેણી હુંડી 4000, દેવી હુંડી 2500. લેણી હુંડી અને દેવી હુંડી. લેણી હુંડી ક્યાં લખાય? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. લેણી હુંડી કેટલા રૂપિયા આપેલી છે? 4000 રૂપિયા. અને દેવી હુંડી ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. દેવી હુંડી કેટલા રૂપિયા આપેલી છે? તો કે 2500 રૂપિયા, 2500 રૂપિયા. 4000 અને 2500. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? ગાલખાત અને ગાલખાત અનામત. તો ગાલખાતની ઉધાર બાકી હોય, ગાલખાત અનામતની કઈ બાકી હોય? જમા બાકી. તો ગાલખાત 1500, ગાલખાત અનામત 2000. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ ફોર્મેટ બનાવેલું જ છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ ગાલખાત કાચા સરવૈયાની કેટલી આપેલી છે? ગાલખાત કાચા સરવૈયાની આપણને 1500 રૂપિયા. અને અહીંયા માઇનસ થશે ગાલખાત કાચા સરવૈયાની કેટલા રૂપિયા? 2000 રૂપિયા. તો આપણે હવે આનો પ્લસ માઇનસ કરીએ તો જુઓ ગાલખાત કાચા સરવૈયાની 1500 રૂપિયા, ગાલખાત અનામત હવાલાની 1550 માઇનસ કેટલા રૂપિયા? 2000. તો અહીંયા કેટલા વધે? 1050 રૂપિયા રકમ વધે. 1050. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? ચલો વટાવ. ઉધાર આપેલો હોય આપેલ વટાવ કહેવાય, જમા આપેલો હોય મળેલ વટાવ કહેવાય. આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું અને નફા નુકસાન ખાતાની જમા બાજુએ લખવાનું. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ આપેલ વટાવ કેટલા રૂપિયા છે? 750 રૂપિયા. અને જમા બાજુએ મળેલ વટાવ કેટલા રૂપિયા છે? 1500 રૂપિયા, 1500 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે આપણને? હાથ પર સ્ટેમ્પ અને ગાલખાત પરત. હાથ પર સ્ટેમ્પ આપણી મિલકત કહેવાય. મિલકત લેણામાં લખાય 150 રૂપિયા. પહેલા આપણે લખી દઈએ હાથ પર સ્ટેમ્પ મિલકત લેણામાં કેટલા રૂપિયા છે? 150 રૂપિયા. બીજું આપણને દાખલામાં ગાલખાત પરત આપેલી છે. ગાલખાત પરતની કઈ બાકી હોય? જમા બાકી. એ આપણી આવક કહેવાય. નફા નુકસાન ખાતાની જમા બાજુએ 1250 રૂપિયા, 1250 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? HDFC ની 12% ની લોન 1/7/2020 થી કેટલા રૂપિયા છે? 10000 રૂપિયા. તો મૂડી દેવામાં લખવામાં આવશે. કઈ બાજુ લખવામાં આવશે? મૂડી દેવામાં. HDFC ની 12% ની લોન કેટલા રૂપિયા આપેલી છે આપણને? 10000 રૂપિયા, 10,000 રૂપિયા. હવે એની અંદર કઈ તારીખ પણ આપેલી છે અને 12% બી કહેલું છે એટલે વ્યાજ ગણવું પડશે. 1/7 આપેલી છે. કઈ તારીખ? 7. તો 7મો મહિનો, 8મો મહિનો, 9મો મહિનો, 10મો, 11મો, 12મો, પહેલો, બીજો, ત્રીજો, 9 મહિનાનું વ્યાજ ગણવું પડે. કેટલા મહિનાનું? 9 મહિનાનું વ્યાજ ગણવામાં આવે. કેટલા ટકા લેખે? 12% લેખે. ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખાય. HDFC લોનનું વ્યાજ કેટલી રકમ છે? 10000. 10000 ના કેટલા ટકા કીધા છે? 12% એટલે 12 ભાગ્યા 100 કરવામાં આવે. કેટલા મહિનાનું ગણવાનું છે? 9 મહિનાનું એટલે ગુણ્યા 9 ભાગ્યા 12. તો અહીંયા આપણે ગણતરી કરીએ 10000 ના કેટલા ટકા? 12% ગુણ્યા 9 ભાગ્યા 12 કરું તો 900 રૂપિયા વ્યાજ આવે. HDFC લોનનું વ્યાજ કેટલા રૂપિયા આવશે? 900 રૂપિયા. અને આ 900 રૂપિયા વ્યાજ ચૂકવ્યું નથી, ચૂકવવાનું બાકી છે એટલે આપણું દેવું કહેવાય. તો મૂડી દેવામાં લખવામાં આવશે ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ કેટલા રૂપિયા? 900 રૂપિયા. ચલો હવે અહીંયા આપણે
હવે હવાલાની દરેક નોંધ થઈ ગઈ છે, સાથે સાથે કાચો સરવૈયાની પણ દરેક નોંધ થઈ ગઈ છે. હવે આપણે 1 બાય 1 શું કરવાનું છે ટોટલ. સૌથી પહેલા આપણે વેપાર ખાતાથી શરૂઆત કરીશું. તો વેપાર ખાતામાં જમા બાજુ 81,750 રૂપિયા પ્લસ 5,000, તો આનો સરવાળો થાય 86,750 રૂપિયા. કેટલા રૂપિયા છે? 86,750 રૂપિયા. 86,750. આ બાજુ કેટલા લખીશું? 86,750. 86,750 માંથી પહેલી એન્ટ્રી 6,000 ની, બીજી એન્ટ્રી 35,000 ની, ત્રીજી એન્ટ્રી 4,600 ની. તો આપણો નફો વધે છે 41,450 રૂપિયા. 41,150 રૂપિયા. આપણે ફરીથી એક વખત ચેક કરી દઈએ. 81,750 પ્લસ 5,000 એટલે સરવાળો 86,750 માઇનસ 6,000 માઇનસ 35,000 માઇનસ 4,600 કરું એટલે જવાબ કેટલો આવે? 41,150 રૂપિયા વધે. ઓકે, મજૂરી કેટલી આપેલી છે હું જોઈ લઉં. મજૂરી આપણને 4,600 જ આપેલી છે. ચાલો, હવે આ જે નફો થયો એ ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં જશે. અહીંયા ઉધાર છે, અહીંયા જમા. કેટલા રૂપિયા? 41,150 રૂપિયા. હે ને? 41,150. હવે નફા નુકસાન ખાતાનો આપણે સરવાળો કરીશું. 41,150 વત્તા કેટલા છે? 1,500 વત્તા 1,250. તો આનો સરવાળો કેટલો થાય છે? 43,900. 43,900. 43,900. 43,900 ની અંદરથી બધી નોંધ શું કરી દઈશું? બાદ. ઉધાર બાજુની પહેલી એન્ટ્રી 4700 ની, 2500 ની, 750, 900, 2830, ફરીથી 900 અને માઇનસ 1,050. કેટલી રકમ વધે છે? 30,270 રૂપિયા. હે ને? ચોખ્ખો નફો કેટલા વધે છે આપણા? 30,270 રૂપિયા. આ હવે ક્યાં જાય? નફા નુકસાન ફાળવણી ખાતે. અહીંયા ઉધાર છે, અહીંયા જમા. નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો કેટલો આવ્યો? 30,270 રૂપિયા. અહીંયા કેટલા લખીશું આપણે? 30,270 રૂપિયા. કેટલા લખવામાં આવશે? 30,270 રૂપિયા. અહીંયા કોઈ એન્ટ્રી છે નહીં, તો વેચની પાત્ર નફો બી કેટલો કહેવાશે? 30,270 રૂપિયા. દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું. કયા પ્રમાણ વેચવામાં આવશે? સરખા પ્રમાણમાં. બે ભાગીદાર છે એટલે ભાગ્યા 2 કરીશું. 15,135 રૂપિયા. 15,135 અને બીજા ભાગીદારને બી 15,135. ચલો, અહીંયા ઉધાર છે, મૂડી ખાતામાં શું થશે? જમા. વેચની પાત્ર નફો. ચલો, પહેલા ભાગીદારને કેટલો આવ્યો? 15,135 અને બીજા ભાગીદારને બી 15,135. હવે મૂડી ખાતાનો સરવાળો 15 ને 35 કેટલા થાય? તો કે 50,000. 50,135. આ બાજુ બી કેટલા લખીશું? 50,135 માંથી 5,000 ઉપાડ બાદ કરો એટલે 45,135 રૂપિયા વધે. આનો સરવાળો 15 ને 15 30,135. આ બાજુ કેટલા લખીશું? 30,135. 30,135 માંથી આપણે 2500 રૂપિયા ઉપાડ બાદ કરીએ એટલે 27,635 રૂપિયા. હે ને? શું લખવામાં આવે? બાકી આગળ લઈ ગયા. લઈ ગયા. તો આ એમની શું કહેવાય? મૂડી કહેવાય. શું કહેવાય? મૂડી. તો મૂડી અહીંયા જુઓ, મૂડી ખાતા આપેલા છે. ધર્મની કેટલી આવી? ચલો, આપણે નફા નુકસાન સોરી મૂડી ખાતું બનાવેલું છે તો અહીંયા લખવાની જરૂર નથી. ચલો, આ લખવાની જરૂર નથી. ધર્મની મૂડી, ડાયરેક્ટ ધર્મની મૂડી કેટલી લખીએ આપણે? 45,135 રૂપિયા. અને કર્મની મૂડી કેટલી છે? 27,635 રૂપિયા. હવે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો કરવામાં આવશે. પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો. પહેલા મૂડી દેવામાં કેટલી એન્ટ્રી છે? 45,135 વત્તા 27,635 વત્તા 25,000 ની એન્ટ્રી વત્તા 2500 ની વત્તા 10,000 વત્તા 900. આનો સરવાળો થાય 1,11,170 રૂપિયા. 1,11,170 રૂપિયા. હવે મિલકત લેણા બાજુ પહેલી એન્ટ્રી કેટલાની? 1,800 ની, બીજી કેટલી? 20,000 ની, ત્રીજી 2,970, પછી 47,500, એના પછી 29,450 રૂપિયા, એના પછી 300 ની એન્ટ્રી, પછી પાછી 4,000 ની પ્લસ 150 અને પ્લસ કેટલા છે? 5,000. તો આનો સરવાળો બી કેટલો થાય છે? 1 મિનિટ ફરીથી કરીએ આપણે. પહેલી એન્ટ્રી 1,800 ની પ્લસ 20,000 પ્લસ 2,970 વત્તા 47,500 વત્તા 29,450 વત્તા 300 વત્તા 4,000 વત્તા 150 વત્તા 5,000 1,11,170 રૂપિયા. હે ને? બંને બાજુનો સરવાળો કેટલો થાય? સરખો 1,11,170. તો આ હતું આપણો ભાગીદારીના વાર્ષિક હિસાબો.
નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નેક્સ્ટ દાખલો જે છે કંપનીના વાર્ષિક હિસાબો છે. કંપનીના વાર્ષિક હિસાબો આના કરતા પણ ઈઝી છે. કંપનીના વાર્ષિક હિસાબો તમારે કરવા હોય તો સૌપ્રથમ ફોર્મેટ તૈયાર કરી દેવાનું, નફા નુકસાનનું પત્રક અને પાકા સરવૈયાનું. ઓકે, 31 માર્ચ 2023 ના રોજનું ભૂષણ લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ આપણને આપેલું છે. અન્ય માહિતીમાં આખર સ્ટોકની કિંમત કેટલી કીધી છે? 42,000. નફાના 50% કરવેરાની જોગવાઈ કરો. આપેલ વિગતો પરથી 31 માર્ચ 2014 ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ વાર્ષિક હિસાબો તૈયાર કરો અને હિસાબોને લગતો નોંધો જરૂરી નથી. ચલો, સૌથી પહેલા આપણને શું આપેલું છે? ઇક્વિટી શેર મૂડી કેટલી આપેલી છે? 2,40,000 રૂપિયા. તો ઇક્વિટી શેર મૂડી ક્યાં લખાય? ઇક્વિટી ને જવાબદારી બાજુ. પાકા સરવૈયામાં ઇક્વિટી ને જવાબદારી બાજુ. શેર હોલ્ડરના ભંડોળમાં કેટલી રકમ છે? 2,40,000 રૂપિયા. 2,40,000. 2,40,000 રૂપિયા. ચલો, એના પછી દાખલામાં શું આપેલો છે? ઓફિસ અને વેચાણ ખર્ચા કેટલા આપેલા છે? 24,000 રૂપિયા. ઓફિસ અને વેચાણ ખર્ચા નફા નુકસાનમાં લખાય 24,000 રૂપિયા. અન્ય ખર્ચામાં લખાશે, અન્ય ખર્ચામાં કેટલા રૂપિયા? 24,000. ખર્ચાઓની અંદર ક્યાં આગળ? અન્ય ખર્ચામાં. અહીંયા મેં ફોર્મેટ લખેલું છે, એ પ્રમાણે તમારે ફોર્મેટ તૈયાર કરવું પડશે, જે ચોપડીમાં પણ આપેલું છે. એના પછી ખરીદી કેટલી આપેલી છે? 4,26,000. એ પણ નફા નુકસાન પત્રકની અંદર લખીશું. ખર્ચાઓમાં ખરીદી, હે ને, ખર્ચાઓની ખરીદી કેટલા રૂપિયાથી? 4,26,000 રૂપિયા. એની રકમ લખી અહીંયા 4,26,000. 4,26,000 રૂપિયા. એના પછી 10% ના ડિબેન્ચર 1,20,000 ના આપેલા છે. તો પાકા સરવૈયામાં લાંબા ગાળાના ઉછીના નાણાં, બિન ચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઉછીના નાણાંમાં કેટલી રકમ છે? 1,20,000 રૂપિયા. 1,20,000 રૂપીસ. ચલો, એના પછી આપણને શું આપેલું છે? વેચાણ. વેચાણ કેટલી છે? 9,60,000. એ આપણું શું કહેવાય? કામગીરીમાંથી થતી ઉપજ. વેચાણ કેટલી છે? 9,60,000 રૂપિયા. 9,60,000. 9,60,000 રૂપિયા. ચલો, એના પછી શું આપેલું છે? સોફ્ટવેર. સોફ્ટવેર આપણી અદ્રશ્ય મિલકત કહેવાય. 1,20,000 રૂપિયા. તો મિલકતોમાં અદ્રશ્ય મિલકત કેટલી રૂપિયા છે? 1,20,000 રૂપિયા. હે ને, અદ્રશ્ય મિલકતમાં લખવામાં આવે 1,20,000 રૂપિયા. એના પછી મજૂરી. મજૂરી પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. કયા ખર્ચા કહેવાય? પ્રત્યક્ષ ખર્ચા. તો નફા નુકસાન ખાતાની અંદર લખવામાં આવે, અહીંયા લખેલા જ હશે આપણા પ્રત્યક્ષ ખર્ચા. ખર્ચાઓ તૈયાર માલના સ્ટોક. ઓકે, અહીંયા લખેલું નથી, હું લખી દઉં છું. પ્રત્યક્ષ ખર્ચા કેટલા રૂપિયા છે? 24,000. 24,000 રૂપિયા. ચલો, પ્રત્યક્ષ ખર્ચા પછી ડિબેન્ચરનું વ્યાજ એ નાણાકીય ખર્ચમાં આવશે 12,000 રૂપિયા. ડિબેન્ચરનું વ્યાજ નાણાકીય પડતર કહેવાય એને. કેટલા રૂપિયા આપેલી છે? 12,000 રૂપિયા. ચલો, એના પછી શું આપેલું છે? પગાર. કર્મચારી લાભના ખર્ચા કેટલા રૂપિયા? 3 લાખ. તો કર્મચારી લાભના ખર્ચામાં કેટલા લખવામાં આવશે? અહીંયા 3 લાખ રૂપીસ. 3 લાખ રૂપિયા. ચલો, એના પછી દાખલામાં શું આપેલું છે આપણને? બેંક ઓવરડ્રાફ્ટ કેટલી છે? 14,400. એ આપણું ટૂંકા ગાળાના ઉછીના નાણાં કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ પાકા સરવૈયામાં ક્યાં લખવામાં આવશે? મૂડી દેવા બાજુ. પાકા સરવૈયામાં ક્યાં બાજુ લખવામાં આવશે? આપણા મૂડી દેવા બાજુ. ચાલુ જવાબદારીઓમાં ક્યાં લખવામાં આવશે? ચાલુ જવાબદારીમાં. ટૂંકા ગાળાના ઉછીના નાણાં કેટલા રૂપિયા આપેલા છે? 14,400 રૂપિયા. ટૂંકા ગાળાના ઉછીના નાણાં કેટલા રૂપિયા? 14,400 રૂપિયા. ચલો, એના પછી શું આપેલું છે? જમીન મકાન દ્રશ્ય મિલકત 2,28,000 રૂપિયા. દ્રશ્ય મિલકત જમીન મકાન કેટલા રૂપિયા? 2,28,000 રૂપિયા. ચલો, એના પછી શું આપેલું છે? શરૂઆતનો સ્ટોક 36,000 આપેલો છે. એની નોંધ અત્યારે આપણે પેન્ડિંગમાં રાખીએ છીએ. મળેલ વટાવ. કયો વટાવ? મળેલ વટાવ અન્ય ઉપજ કહેવાય. તો અહીંયા લખવામાં આવશે અન્ય ઉપજમાં કેટલી આપેલી છે? 15,600 રૂપિયા. 15,600 રૂપિયા. ચલો, એના પછી શું આપેલું છે આપણને? દેવાદારો વેપારી લેણા કહેવાય. દેવાદારો વેપારી લેણા 1,80,000 રૂપિયા. 1,80,000 રૂપીસ. 1,80,000 રૂપિયા. હવે જુઓ, કાચા સરવૈયામાં જે પણ એન્ટ્રી આપેલી હતી થઈ ગઈ છે. હવે આપણે શરૂઆત કરવાની છે અન્ય માહિતીની. અન્ય માહિતીની અંદર સૌથી પહેલા આપણને શું આપેલું છે? તો સૌથી પહેલા કીધું છે કે આખર સ્ટોકની કિંમત કેટલા રૂપિયા છે? 42,000 રૂપિયા. તો અહીંયા આપણને 42,000 ની કેવી રીતે નોંધ કરીશું? 42,000 ની નોંધ કેવી રીતે કરવામાં આવશે? તો સૌપ્રથમ શું કરવામાં આવશે? આપણે જુઓ, સ્ટોકમાં ફેરફાર લખેલો છે. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર. તો જુઓ, શરૂઆતનો સ્ટોક કેટલો આપેલો હતો આપણને? બાકી રાખ્યો હતો ને આપણે 36,000 રૂપિયા. તો 36,000 માંથી શરૂઆતના સ્ટોકમાંથી આખરનો સ્ટોક 42,000 બાદ કરો એટલે જવાબ શું આવે? માઇનસમાં 6,000. તો જવાબ કોની અંદર લખવાનો? માઇનસની અંદર, એટલે કૌંસની અંદર લખવામાં
આવે. અને આખર સ્ટોક આપણને હવાલામાં આપેલો છે એટલે બીજી નોંધ બી એની કરવી પડશે. એ ક્યાં લખવામાં આવશે? મિલકતોની અંદર માલ સામગ્રીમાં, ચાલુ મિલકતોમાં માલ સામગ્રી કેટલા રૂપિયા? 42,000, 42,000 રૂપિયા. ચાલો એના પછી હવે આપણને કીધું છે કે નફાના 50% કરવેરાની જોગવાઈ કરવાની છે. એ આપણે છેલ્લે કરીશું, અત્યારે કરવામાં આવશે નહીં, નફો શોધ્યા પછી. હવે આપણે નફા નુકસાન પત્રકની અંદર આ બંનેનો સરવાળો કરીએ. વેચાણ અને મળેલ વટાવ એટલે કામગીરીમાંથી ઉપજ અને અન્ય ઉપજ બંનેનો સરવાળો કરો તો કુલ ઉપજ મળે. 9,60,000 વત્તા 15,000 કરો એટલે 9,75,600 રૂપિયા આપણે કુલ આવક કહેવાય. હવે આપણે ખર્ચાઓનો સરવાળો કરી દઈએ, જેને આપણે કુલ ખર્ચા તરીકે ઓળખીએ છીએ. તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પહેલી એન્ટ્રી કેટલી છે? 4,26,000 રૂપિયા. બીજી એન્ટ્રી 24,000 રૂપિયા. ત્રીજી એન્ટ્રી જુઓ માઇનસમાં 6,000 છે, 6,000 બાદ કરવામાં આવશે. પછી 3 લાખ રૂપિયા પ્લસ 12,000 રૂપિયા અને છેલ્લે 24,000. તો ખર્ચાનો સરવાળો 7,80,000 રૂપિયા થાય છે. કેટલો? 7,80,000. 7,80,000 રૂપિયા. કુલ આવકોમાંથી આપણે ખર્ચા બાદ કરી દઈએ તો કુલ આવકો 9,75,600 માંથી આપણે 7,80,000 બાદ કરીએ એટલે 1,95,600 આવક વેરા પહેલાનો નફો કહેવાય. 1,95,600 રૂપિયા કયો નફો કહેવાય? આવક વેરા પહેલાનો નફો કહેવાય. હવે આવક વેરા પહેલાનો નફો મળી ગયો, એના ઉપર નફાના કેટલા ટકા કરવેરો કરવાનો છે? 50%. તો 1,95,600 આયા, એના હું 50% કરું એટલે 97,800 કરવેરાની જોગવાઈ કેટલી લખાશે? 97,800, 97,800. હજુ આની બીજી નોંધ કરવામાં આવે હે ને, આ 97,800 એ આપણી કરવેરાની જોગવાઈ છે, ટૂંકા ગાળાની જોગવાઈ કહેવાય. ટૂંકા ગાળાની જોગવાઈમાં લખવામાં આવશે કેટલા રૂપિયા? 97,800, 97,800 રૂપિયા. હવે આપણે 1,95,600 કરવેરા પહેલાનો નફો, એની અંદરથી કરવેરા 97,800 બાદ કરો તો કરવેરા બાદનો નફો કંપનીનો કેટલો થયો? 97,800 રૂપિયા. આ નફો ક્યાં થાય? પાકા સરિયામાં લઈ જવામાં આવે, મૂડીમાં પ્લસ થાય એટલે અનામતો અને વધારાની અંદર ચોખ્ખો નફાની બાકી લખાય. કેટલા રૂપિયા? 97,800 રૂપિયા. હવે આપણે પાકા સરિયાનો ટોટલ કરવાનો છે. પાકા સરિયામાં સૌથી પહેલા ઇક્વિટીની જવાબદારી બાજુ 3 હેડિંગ આવે: શેર હોલ્ડરના ભંડોળ, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. તો સૌથી પહેલા શેર હોલ્ડરના ભંડોળમાં બે નોંધ જ છે. પહેલી એન્ટ્રી કેટલી? 2,40,000 વત્તા બીજી કેટલી છે? 97,800. એટલે આનો સરવાળો થાય 3,37,800 રૂપિયા. ચલો બિનચાલુ જવાબદારીમાં એક જ નોંધ છે. કેટલી એન્ટ્રી છે એની? 1,20,000 રૂપિયા. એના પછી ચાલુ જવાબદારીમાં બે એન્ટ્રી છે, 14,400 પ્લસ 97,800. તો આનો સરવાળો કેટલો થાય? 1,12,200. 1,12,200. તો ત્રણે નોંધ કઈ બાજુની છે? ઇક્વિટીની જવાબદારી. ત્રણેયનો સરવાળો કરીએ પ્લસ 1,20,000 પ્લસ 3,37,800, 5,70,000 રૂપિયા. પાકા સરવૈયાનો ઇક્વિટીની જવાબદારી બાજુ સરવાળો કેટલો આવ્યો? 5,70,000 રૂપિયા. હવે મિલકતોમાં બે હેડિંગ હોય મેઇન: બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. તો બિનચાલુ મિલકતોમાં બે એન્ટ્રી છે, 2,28,000 વત્તા 1,20,000. 2 ને 3,48,000 થાય. કેટલા થશે? 3,48,000 રૂપિયા. જ્યારે ચાલુ મિલકતોમાં બે એન્ટ્રી છે, 42,000 ને 1,80,000. એટલે આનો સરવાળો કેટલો થાય? 2,22,000 રૂપિયા. હવે આનો સરવાળો કરીએ, 3 ને 2 5 અને 48 ને 22 કેટલા થાય? 70. 5,70,000 રૂપિયા. બંને બાજુનો સરવાળો કેવો થાય? સરખો. આટલી નોંધ કરો એટલે તમને આરામથી 11 ગુણ મેળવી શકો છો. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો, લાઈક કરી દો, અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કમેન્ટ પણ કરી શકો છો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.